ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે અમે કામ કરીને ફ્રી થઈ ગયા. જો કે ફ્રી તો ક્યારના થઈ ગયા છે. સોનીને હું અત્યારે આજે 11 છે તો હું સોની નાસ્તો કરવાના. તો નાસ્તામાં ગાજરનો હલવો અને વેફર છે કેળાની નાની. તો અત્યારે અમે પણ નાસ્તો કરવા. તે દિવસે મેં ઝુડિયોમાંથી એક આ ટી-શર્ટ લીધી હતી. કેવી લાગે સોની? સારી લાગે. તો અત્યારે પહેલાં મેં નાસ્તો કરી લઈ. નાસ્તો કરીને અમે મારા માસીના ક્લિનિક જવાના છીએ, કામ છે તો અત્યારે અમે બંને પહેલાં નાસ્તો કરી લઈ. સોની હજી એક વાર ક્લિનિકે નહીં આવી અને મારા માસીએ પણ કીધું હતું કે એને લેતી આવજો. તો હું આજે સોનીને લઈને મારા માસીના ક્લિનિક જવાની છું. ઝુડિયોમાંથી હું આ પહેલાં આવી છું. અત્યારે હું ને સોની અમે બંને મારા માસી છે એમના ક્લિનિક જાય છે. તો બસ નીકળી છીએ અમે બંને. અમે લોકો મારા માસીના ક્લિનિકે, એટલે કે હું મારા માસીની ક્લિનિકે અપર લિપ્સ છે એમના માટે લેઝર ટ્રીટમેન્ટ કરાવવા આવી. તો હમણાં મારા માસી એ કરી દેશે. અત્યારે લેઝર હેર રિમૂવર ટ્રીટમેન્ટ મારી અપર લિપ્સની છે એ થઈ ગઈ. અત્યારે હું સોની ક્યાં જાઉં છું? દીદીના ઘરે જવું ને પહેલાં. અત્યારે અમે લોકો પહેલાં સોની છે એમના દીદીના ઘરે જવાના, કારણ કે બ્લેઝર દેવા તે દિવસે નહોતી ગઈ. તો અત્યારે અમે બંને બ્લેઝર દેવા જઈશું, ત્યાર પછી અમે લોકો ઘરે જઈશું. તો બસ અમે નીકળી જ છીએ. સોની અત્યારે એમના દીદીના ઘરે જવાના. તમે લોકો પહોંચી ગયા. લિફ્ટનો વેઇટ કરી ચોથા ફ્લોરે પહોંચી, ચોથા ને ત્રીજા. અમે લોકો ખાલી બ્લેઝર દેવા જ આવ્યા હતા. બ્લેઝર છે અપાઈ ગયું અને અમે લોકો હવે ડાયરેક્ટ ઘરે જવું ને. હા, હવે અમે લોકો ડાયરેક્ટ ઘરે જવાના, કારણ કે સોનીને મોડું થાય છે એટલા માટે. સોની છે એ સીવણના ક્લાસીસ ચાલુ કર્યા છે શીખવાના. તો સોની અત્યારે ત્યાં જશે. ટાઈમ શું? 1 થી 3 સોની સીવણના ક્લાસીસ શીખવા જાય છે. તો જશે ને અત્યારે 1 વાગી ગયો. સોની જાય અહીંયા બાજુમાં જ છે, સૌ બાજુમાં જ નજીક જ છે અમારે. તો સોની જાય છે અત્યારે સીવણના ક્લાસીસ કરવા માટે. ઓલ ધ બેસ્ટ. કાલ તો નથી એટલા માટે. તો સોરી બસ નીકળે જ છે ને, બેગ પેક કરે. એમાં બેગ લઈ જવાના. હા, આ બુક લઈ જવાની. એમાં તો પેલા આંટીની હતી એ ક્યાં? આ બુક છે, એમાં બધું માપને લખ્યું હોય, કઈ એંગલથી કાપવું ને બધું હોય ને, એમાં બધું લખ્યું હોય. તો આ બુક લઈને જશે, એના આંટીની છે. તો સોની જાય છે. હાલો આવજો. રાધે કૃષ્ણ. એ જાય છે. અત્યારે હું ને સોની અમે બંને મારા મમ્મી છે એમના મામાના ઘરે જાય, કારણ કે એમને થોડી વસ્તુ આપવાની છે. તો ત્યાં જાય. પછી એમની કોઈ કઝિન છે એમને ટી-શર્ટ આપવાની, તો એમના ઘરે પણ જાય છે અને બટેટા પણ લેવાના છે. તો હવે
પછી એટલે કે પહેલાં દેવા જશું વસ્તુ, પછી આવતી વખતે શાક માર્કેટમાંથી બટાકા પણ લેતા આવશું. અમે બને બસ નીકળી છીએ. સોની છે એ લોક મારે, એટલે અમે લોકો નીકળી. અને મારા મામાના ઘરેથી બેસીને હવે બટેટા લેવા જવાના છે માર્કેટમાં. અમે બંને હવે ત્યાં જઈએ છીએ, ત્યાંથી અમે બંને ઘરે જઈશું. હવે અમે લોકો અત્યારે ઘરે પહોંચી ગયા અને હવે અત્યારે ચિપ્સ કરવાની છે. તો હું ને સોની ચિપ્સ કરશું. પહેલાં ભગવાનને દીવાબત્તી કરી લઈ અને પછી ચિપ્સ કરશું અમે બંને. અત્યારે જમવાનું બની ગયું, એટલે કે ચિપ્સ કરી અને ફરાળી ભેળ કરી. હા, ભેળ છે વેફરની અને આ ચિપ્સ. તમે લોકો જમી લઈ. અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા અને અત્યારે હું મારા દાદાના ઘરે જાઉં, કારણ કે મારા બાબુ 2-3 દિવસથી બહાર ગયા હતા, તો બાબુને મળી નથી, તો અત્યારે બાબુ પાસે જાઉં છું મારા દાદાના ઘરે. અત્યારે હું બેસીને ઘરે આવી ગઈ. મારો ભાઈ છે હજી ત્યાં જ છે, કારણ કે ત્યાં મારો ભાઈ, મારા ફઈ ફૂવા એ બધા બેસવા આવ્યા હતા અને હું અત્યારે ઘરે આવી ગઈ. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે કામ કરીને ફ્રી થઈ ગયા. હવે નાસ્તો કરવાની. તો નાસ્તામાં તો અત્યારે હું ચણા ખાવાની છું. કાલે મારો ભાઈ લાવ્યો હતો. સોની ક્લાસીસે ગઈ, 10:30-11 આસપાસ આવશે, તો એ ક્લાસીસે ગઈ છે. તો હું નાસ્તો કરી લઉં. પહેલાં ઝુડિયોમાંથી એક આ પેર લીધી હતી. અમારે અત્યારે જમવાનું બની ગયું અને આજે અમે લોકોએ સવારમાં તો ટિફિનમાં રીંગણા બટેટાનું શાક કરી દીધું હતું અને અત્યારે ખીચડી વઘારી છે. સોની છે જમવા પણ માંડી, ખીચડી વઘારેલી. સોની બેન હવે મુરત જોવરાવાનું ખાવાનું. ભૂલી જાવ હે, પણ 1 વાગે જવાનું છે. ક્યાં? શીખવા. હા, અમે લોકો અત્યારે ખીચું બનાવી. તો જીરું છે એ ટોચું, સોની છે મરચી ટોચે અને એની મમ્મી જોડે વાત કરે અને પાણી છે એ મૂકી દીધું. અને કરવાનું કેમ હોય? અને આ ખીચાનો લોટ છે ચોખાનો. તો અમે લોકો અત્યારે ભૂખ લાગી છે તો ખીચું બનાવી. અત્યારે બનાવી પછી અમે લોકો અત્યારે ખાઈ લઈશું. ભાઈ છે એને, ભાઈને જે ખાવું હશે એ હું ને સોની બનાવી દઈશું. પહેલાં ભાઈને ફોન કરીને પૂછવું પડશે કે એને શું ખાવું છે, તો એને બનાવી દઈશું. તો હું ને સોની અત્યારે ખીચું ખાવાના, તો બસ ખીચું બનાવી. પાણી ઉકળે એટલે જીરું, મીઠું અને મરચું છે તો ચાલો એ નાખી દઉં. અને જો પાણી ગરમ કરવા મૂક્યું જ છે. પાણી છે એ ઉકળી ગયું, તેમાં હું પહેલાં મીઠું નાખું. જીરું છે એ પણ નાખી દઉં. મરચી છે એ પણ નાખી દઉં. હવે ઉકળે એટલે એમાં ચાજી ચણાનો ચોખાનો લોટ છે, સોરી ચણાની ચોખાનો લોટ છે એ નાખી દઉં. ઉકળે એટલે જીવ મરચી ને બધું નાખી દઉં. પછી ઉકળું નાખી તો ઉકળે એટલે એ નાખી. ચોખાનો લોટ નાખ્યો. હવે થોડું હલાવું છું. ખીચું છે એ બની ગયું. તો હવે સોની આવે એટલે અમે બંને ખીચું ખાઈ લઈ.
અત્યારે રસોઈ બની ગઈ ને અત્યારે મેં ને સોનીએ ખીચું ખાધું હતું તો અત્યારે રોટલી વઘારી મારે નહીં ખાવાનું કે મેં ખીચું ખાધું હતું સોની છે એને પણ ખીચું ખાધું હતું પણ એને જે ભૂખ લાગી તો એ રોટલી વઘારેલી ખાઈ રોટલી વઘારેલી ઘરમાં વાસણ છે નહીં. સોની છે અત્યારે ડુંગળી સુધારે અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા થઈ હતી માં મૂકી હતી અહીંયા. સો અદાન ઘરે પેલા અદાન ઘરે હા. બાર ઊભી છે. સોની છે એ અમારા ગામના એ બાજુમાં જ રહે અમારા ગામના અદા થાય એમના ઘરે ગઈ હતી તો અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું તમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ રાધે કૃષ્ણ થેન્ક યુ બાય બાય